ગુજરાતના મુખ્યમંત્રી ભાવનગરની મુલાકાતે આવવાના છે ત્યારે તંત્ર ધંધે લાગ્યું. શહેરના સુભાષનગરથી એરપોર્ટ રોડ સુધીના દબાણો હટાવવામાં આવ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 21 રવિવારના રોજ ભાવનગર શહેર અને જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ વિવિધ ક્ષેત્રે ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આજે સુભાષનગરથી એરપોર્ટ રોડ પરના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં રિંગ રોડ ફેઝ 2, કલેક્ટર કચેરી તથા મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થનાર છે. ત્યારે જિલ્લામાં સોનગઢ ખાતે આયોજિત ધર્મોત્સવમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ સાથે બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે.